ગારિયાધાર તાલુકામાં પ્રથમવાર સરપંચ પરિષદની બેઠક યોજાતી સર્વાનુમતે કારોબારીની વરણી કરાઈ છે। ગારિયાધાર તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર સરપંચ પરિષદની બેઠક આજે મેસણકા ગામે ઉત્સાહપૂર્વક માહોલમાં યોજાઈ હતી। તાલુકાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં ભાગ લીધો હતો। આ બેઠક દરમિયાન સરપંચો વચ્ચે ગ્રામ વિકાસ, સંગઠિત કામગીરી અને પરસ્પર સહયોગ વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। બિન વિવાદી અને સર્વાનુમતે માહોલમાં પ્રમુખ તરીકે ભરતભાઈ અકબરી, સરપંચ ઢાસા, ઉપપ્રમુખ તરીકે ભવદીપસિંહ સરપંચ તેમજ ખારડીના મહામંત્રી તરીકે સંજુભાઈ જુનેજા, સરપંચ મેસણકા તેમજ ખજાનચી મંત્રી, સલાહકાર અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે। અગ્રભાવનાઓ સાથે કારોબારીની રચના સાથે ગ્રામ વિકાસના લક્ષ્ય સાથે સરપંચ પરિષદની આ નમ્ર શરૂઆત દ્વારા સંગઠિત રીતે કામ કરી તમામ ગામો વચ્ચે સહકાર અને એકતાના પ્રવાહને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજની બેઠકે નવો અધ્યાય સાબિત થશે તેવો વિશ્વાસ સર્વ સરપંચોએ વ્યક્ત કર્યો હતો। ભવિષ્યમાં વધુ મજબૂત સંકલનથી વિકાસના માર્ગ આગળ વધવાના વિશ્વાસ સાથે સંકલ્પ કર્યો છે। જે કે સિંહ સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર।